સુરેન્દ્રનગરના વઢવાણ શહેરને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમની આસપાસ ફેન્સિંગ કરી દેવાઈ છે। તેમજ અંદાજે 15 લાખથી વધુના ખર્ચે ડેમની પાળી પરના મુખ્ય રસ્તાની બંને તરફ દરવાજા મૂકી લોક કરી દેવામાં આવ્યો છે, જેના લીધે અંદાજે 3 લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમનું પાણી સ્વચ્છ રહેશે। સ્થાનિકોની ફરિયાદો હતી કે ડેમમાં આત્મહત્યાના બનાવો બનતા હતા। ડેમમાં અવરજવર માટે રસ્તો ખુલ્લો હોવાથી પશુઓ પણ ડેમમાં ઘૂસી જતા હતા, તેમજ મહિલાઓ ડેમના કાંઠે કપડાં પણ ધોતી હતી। યુવાનો અને બાળકો ડેમમાં નાહવા જતા હતા, જેના કારણે ડેમમાં ડૂબી જવાની ઘટનાઓ પણ બનતી હતી, તેમજ આત્મહત્યાના બનાવો પણ બનતા હતા। પ્રવેશના મેઇન દ્વારો હતા ત્યાં દરવાજા મૂકી તેને સંપૂર્ણ કોર્ડન કરી લેવામાં આવેલ છે। આ કાર્ય તંત્ર દ્વારા કરવાથી ધોળીધજા ડેમમાં જે અપમૃત્યુના બનાવો બનતા તે ખૂબ જ ઘટશે। જે લોકોની અવરજવર રહેતી હતી, જેના કારણે આત્મહત્યા જેવા છે ઘણા બધા બનાવો થતા હતા। પાણી જે છે એ દૂષિત થતું હતું, માલવાહકો દ્વારા ઢોરને અંદર લઈ જવામાં આવતા હતા। તો વગેરે જેવી બાબતો છે જેને રોકવા માટે અત્રે કચેરી દ્વારા જહેમત ઉઠાવેલ છે। સુરેન્દ્રનગર વઢવાણની 3 લાખથી વધુ જનતાને પાણી પૂરું પડતો ધોળીધજા ડેમમાં અવારનવાર અકસ્માતો તેમજ જે જળાશયો છે આ જળાશયમાં આત્મહત્યાના બનાવો બનતા હતા। ત્યારે ખાસ કરીને સિંચાઈ વિભાગ દ્વારા આ જે જળાશય છે ધોળીધજા ડેમ છે, આ ધોળીધજા ડેમને ગુજારો બનતો અટકાવવા માટે અંદાજે 15 લાખથી વધુના ખર્ચે હાલ ડેમની જે તમામ ચારે તરફ જે ખુલ્લી જગ્યા હતી ત્યાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને ડેમની પાળી પર જવાના જે બંને તરફના રસ્તાઓ છે ત્યાં મોટા ગેટ મૂકી અને તાળા મારી દેવામાં આવ્યા છે, તેમજ ડેમની ફરતે અંદાજે 2 કિલોમીટર જેટલી જે ખુલ્લી જગ્યા હતી આ જગ્યાને જે છે એ ફેન્સિંગ કરી દેવામાં આવી છે, જેથી ખાસ કરીને ડેમનું પાણી છે દૂષિત થતું અટકે, તેમજ ખાસ કરીને જે નાના બાળકો અને જે યુવાનો જે છે અવારનવાર ડેમમાં નાહવા જતા હતા અને ડૂબી જવાના જે બનાવો બનતા હતા તે બનાવો પણ અટકી શકે, તેમજ અવારનવાર પશુઓ જે છે એ આ જે પાણીમાં છે ત્યાં પાણી પીવડાવવા માટે લઈ જવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા પાણી પણ દૂષિત થતું હતું। આથી પાણીને દૂષિત થતું અટકાવવા તેમજ ખાસ કરીને અકસ્માતો અને જે ડૂબવાની જે ઘટનાઓ છે એને અટકાવવા માટે તંત્ર દ્વારા અંદાજે 15 લાખના ખર્ચે હાલ ડેમની ચારે બાજુ છે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મુદ્દે કોંગ્રેસનો ખુલાસો। કોંગ્રેસે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, ડોર ટુ ડોર સર્વે કરી ડેટા એકત્રિત કર્યો, આશરે 300 જેટલા ઘરોની મુલાકાત કરી 250 જેટલા કેસ મળ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો। કેટલાય દર્દીઓને સિવિલમાં સારવાર ન મળતા પ્રાઇવેટમાં સારવાર લેવા ગયા। ગાંધીનગરમાં આશરે 2000 જેટલા કેસ હોવાનો પણ દાવો કર્યો। કમિશનરના આંકડા ખોટા હોવાનો કોંગ્રેસનો આરોપ। ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જ્યારે કહે ત્યારે પુરાવા આપવાની કોંગ્રેસની તૈયારી। જો જલ્દીથી જલ્દી આ ટાઇફોઇડગ્રસ્ત અને જે હજુ પણ ગઈકાલે પણ મોટાભાગના દર્દીઓ જે દાખલ થઈ રહ્યા છે, જે આંકડો આપી રહ્યા છે એ આંકડો માત્ર સરકારી દવાખાનાનો આપી રહ્યા છે, પણ તમે અત્યાર પણ સેક્ટર 24ના અને બીજા સેક્ટરોની પ્રાઇવેટ દવાખાનાઓની મુલાકાત લેશો તો આંકડો ક્યાંક ના ક્યાંક 2000 ઉપરનો હોઈ શકે છે। આ આંકડો કોઈ સામાન્ય નથી। જો આવું પાણી પીવાથી જો જનતા બીમાર થતી હોય તો એમને કોઈના જીવની કિંમત નથી, એ આના પરથી સાબિત થાય છે। હવે આગળ વાત છેલ્લી ઘડીની ખરીદી વિશે। આવતીકાલે ઉત્તરાયણના તહેવારને લઈને નાના બાળકોથી લઈને તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ જામી છે। મેટ્રો સિટી સહિત તમામ શહેરોમાં પતંગ બજારોમાં લોકો ખરીદી માટે ઉમટ્યા છે, તેમજ ચીક્કી, મમરાના લાડુ સહિતની વસ્તુઓ લેવા લોકો બજારમાં ઉમટ્યા છે। રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, જામનગરની બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો પતંગ બજારમાં ઉમટ્યા। મોંઘવારીના માર વચ્ચે પણ લોકોને ઉત્તરાયણના તહેવારની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારની પતંગો, દોરા તેમજ અન્ય વસ્તુઓની લોકો જોરશોરથી ખરીદી કરી રહ્યા છે। રાજકોટમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને અનેરો ઉત્સાહ। બજારોમાં વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ। તલપાક, માંડવી પાક, ટોપરા પાક સહિતની સામગ્રી માટે ધસારો જોવા મળ્યો। મકર સંક્રાંતિના તહેવાર ઉપર ચીકી આરોગવાનું વિશેષ મહત્વ છે। અલગ અલગ વસ્તુઓ ખરીદી કરવા બજારમાં લોકોની ભારે ભીડ જામી છે।
હર્ષોલ્લાસથી બધા ખરીદી કરે છે. ખાવા પીવાની વસ્તુ હોય તો ચીકી, માંડવી પાક, તલપાક, શેરડી, જીંજરા બધી વસ્તુ અત્યારે ખરીદી કરવા નીકળીએ છીએ. ફેમિલી સાથે કાલે ફૂલ એન્જોય કરવાના છીએ બધા ઘરે અગાસીમાં સવારથી સાંજ. આવતીકાલે મકર સંક્રાંતિનો પર્વ છે અને આ પર્વ પહેલા જ તૈયારીઓ છે તે તૈયારીઓનો ધમધમાટ છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા વેપારી છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે આપ કઈ કઈ વસ્તુઓ બનાવી રહ્યા છો અને કેવો પ્રતિસાદ છે? આપણો હિન્દુ ધર્મનો આ એક ધાર્મિક તહેવાર છે અને તહેવાર નિમિત્તે લોકો દાન પુણ્ય કરતા હોય છે. સાથોસાથ આરોગ્યને અનુરૂપ તલ, માંડવી પાક એવી વિવિધ પ્રકારની ચીકી ખરીદતા હોય છે અને જેથી કરીને એનું સ્વાસ્થ્ય સારું રહે. લોકો મકર સંક્રાંતિ ઉપર ચીકીનું પણ કંઈક મહત્વ છે, શું કહેશો? ચીકી ખાવાનું એ ચીકી ખાવો એક અનોખો અને અદ્ભુત લાવો ગણાય, જેથી કરીને આપણું શરીર અને તંદુરસ્તી જળવાઈ રહે છે. ખાવાના શોખીન છે અત્યારે અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા ચીકીનો પાક બની રહ્યો છે અને લોકો છે તે પણ ક્યાંક ઉત્સાહ સાથે જે ખરીદી રહ્યા છે. તો બીજી તરફ જે છે ગરમા ગરમ ચીકી નો પાક છે તે પણ જે લોકો ખરીદવા માટે આવી રહ્યા છે. તલની લાડુડી સહિતનો અલગ અલગ પાક છે તે પણ લોકો ખરીદવા માટે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં જે છે આ મકર સંક્રાંતિના તહેવાર પહેલાં જ જાણે એક ઉત્સવ હોય તેવું વાતાવરણ અત્યારે શહેરમાં જોવા મળ્યું. સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને છેલ્લી ઘડીની ખરીદી. સુરતના ભાગળ ડબગરવાડ ખાતે મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટ્યા. પતંગ દોરી, ફિરકી સહિત ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ. નાનાથી લઈને મોટા સૌ કોઈ પતંગ રસિકો ખરીદીમાં જોવા મળ્યા. અવનવી પતંગો ખરીદવા માટે લોકોની પડાપડી. આવતીકાલે ઊંધિયા પાર્ટી અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવશે. તહેવાર હોય તેને ધામધૂમથી ઉજવવા માટે સુરતના સુરતીઓ જાણીતા છે. ત્યારે આવતીકાલે મકર સંક્રાંતિ સુરતીઓનો પ્રિય તહેવાર હોય અને સુરતીઓ ના ઉજવે તેવું બને ખરું. ત્યારે ભાગળ ખાતે આવેલા ડગરવાડમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિને લઈને ઉત્તરાયણની છેલ્લી ઘડીની ખરીદી જોઈ શકાય છે. બજારમાં પતંગ હોય, દોરી હોય, લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને કહી શકાય આવતીકાલે જ્યારે મકર સંક્રાંતિ છે ત્યારે પરિવાર સાથે ધાબા ઉપર સવારે ઊંધિયાની જયફત અને રાત્રે આતિશબાજીથી ઉત્તરાયણની ઉજવણી કરશે. તેવામાં કહી શકાય કે ઉત્તરાયણનો છેલ્લી ઘડીનો સમય છે અને બજારમાં મોટા પાયે ખરીદી કરવા સુરતીઓ પહોંચી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના બારડોલીના એક યુવકે એવો પતંગ બનાવ્યો છે જેને આકાશમાં લહેરાવવા માટે દોરીની જરૂર નથી પડતી. આ પતંગ વગર દોરીએ ચગે છે અને રિમોટ કંટ્રોલથી ઉડી શકે છે. બારડોલીના યુવક હેતલ ગાંધીને પતંગનો ઘણો શોખ છે, પરંતુ અમુક વખત પવન ન હોવાના કારણે પતંગ ઉડતો ન હતો. તેથી તેમણે આ પતંગ બનાવવાનો વિચાર આવ્યો. આ પતંગ બનાવવાની ટેકનોલોજીની ખાસિયત એ છે કે ઇલેક્ટ્રોનિક પતંગને ઉડાવ્યા બાદ તમે રિમોટ પરથી સ્ટેન્ડ બાય કરી દો તો પણ પતંગ એની દિશામાં જ ઉડતો રહે છે. ત્યારે આ પતંગ જોઈને સૌ કોઈને અચરજ થઈ રહ્યું છે. આ પતંગની ખાસિયત તો એ છે કે એક તો દોરી વગરનો પતંગ છે, પ્લસ તમે એને મરજી મુજબ તમે એને ઉડાવી શકો. મરજી મુજબ તમારે જ્યારે એને તમારી પાસે લાવવો હોય તો તમે એને લઈ શકો. આ પતંગ કપાતો જ નથી. પતંગ છે તે લગભગ 150-200 રૂપિયાનો નોર્મલ માર્કેટમાં આ પતંગ મળે છે અને એની પર આપણે મોટર છે, એની સર્વો મોટર છે, બેટરી છે અને રિમોટ કરીને લગભગ 2500-3000 રૂપિયા સુધી લગભગ આ પતંગ બની શકે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ મણિયાસાના શ્રી વહાણવટી સિકોતેર માતાજી મંદિર સંકુલમાં ઉત્તરાયણ નિમિત્તે માતાજીને અવનવા પતંગોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોએ અહીં હાજરી આપી હતી. મંદિરના મહંત દ્વારા પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ પતંગોથી સુશોભિત માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.